નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં ફરી આપનું સ્વાગત છે। ગુજરાતી વિષયમાં આપણે વ્યાકરણની અંદર સમાસ, અલંકાર, કૃદંત જેવા વિષયનો અભ્યાસ કરીએ। આજે આપણે વિશેષણનો અભ્યાસ કરવાનો છે। વિશેષણ મિત્રો તમે ધોરણ 7 થી ભણતા આવો છો, એનો અભ્યાસ કરતા આવો છો। વિશેષણ તે 7 થી લઈને ધોરણ 12 સુધી કન્ટિન્યુ આપણા અભ્યાસક્રમમાં આવે છે। તમને ઘણી વખત વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર લખવામાં પણ આવે છે, તો ઘણી વખત ફક્ત તમારે વિશેષણ શોધવામાં આવે છે। 10મામાં તમારે એનો પ્રકાર લખવાનો હોય છે, જ્યારે 12માની અંદર આપણે વિશેષણ એટલે કે યોગ્ય વિશેષણ ખાલી જગ્યા મૂકવાનું હોય છે અને વાક્યમાંથી તમારે વિશેષણ શોધવાનો રહે છે મિત્રો। તો 10 અને 12માં આ રીતે પૂછવામાં આવે છે। જ્યારે 8, 9ની વાત કરીએ તો 8 અને 9માં તેના પ્રકાર દર્શાવવાનો હોય છે। તમને કોઈ વિશેષણ આપ્યું હોય અને તમારે એનો પ્રકાર દર્શાવવાનો હોય છે। તો બધા જ ધોરણમાં 8 થી 12 સુધીની વાત કરીએ તો મેં તમને વાત કરી એમ કે બધા અલગ અલગ રીતે તમને વિશેષણ પરીક્ષામાં પૂછવામાં આવે છે, બરાબર છે મિત્રો। તો આપણે જોઈએ વિશેષણ। વિશેષણ શીખતા પહેલા સંજ્ઞાની થોડી વાત કરું। સંજ્ઞા એટલે નામ, કોઈ વ્યક્તિ વસ્તુને આપણે નિર્દેશ કરવા માટે જે નામનો ઉપયોગ કરીએ છીએ એ પોતે જ સંજ્ઞા છે। હવે વિશેષણમાં સંજ્ઞા એટલે કે નામ છે એ અગત્યની ભૂમિકા ભજવે છે। જેમ કે આપણે એક અહીંયા જ વાત કરીએ તો ઉદાહરણ પરથી તમને સમજાવું। કવિતા છોકરી છે, રેનેસાં સ્કૂલ છે, મુંબઈમાં ઇમારતો છે, બરોબર છે। આ ત્રણેય વાક્યો કેવા લાગે છે? તો આમાં કોઈ એવું કઈ છે નહીં, છોકરી છે, સ્કૂલ છે અને ઇમારતો છે, પણ આ જે વચ્ચે સ્પેસ છે એટલે કે જગ્યા છે એની અંદર હું અમુક શબ્દો ઉમેરું છું। એ શબ્દો ઉમેરી ફરી આપણે વાક્ય જોઈએ તો આપણને વાક્યમાં નવીન એવું શું લાગે છે તે દ્રષ્ટિ કરીએ। કવિતા છોકરી છે પણ આપણે અહીંયા વાક્ય ઉમેરીએ હોશિયાર। ત્યારબાદ રેનેસાં સ્કૂલ છે પણ હું એમ કહું છું કે તે શ્રેષ્ઠ સ્કૂલ છે। ત્યારબાદ મુંબઈમાં ઇમારતો છે તો હું એમ કહું છું કે સુંદર ઇમારતો છે। હવે આ ત્રણેય વાક્યમાં આપણે અમુક શબ્દ ઉમેર્યા, જેમ કે કવિતા। હવે વાક્ય આપણે બોલીએ તો કઈ રીતે બોલાય છે? તો કે કવિતા હોશિયાર છોકરી છે, રેનેસાં શ્રેષ્ઠ સ્કૂલ છે, મુંબઈમાં સુંદર ઇમારતો છે। હવે આ હું કવિતા, રેનેસાં અને મુંબઈ, તો આ બધા જ છે ને એ પણ નામ જ છે, પણ હવે વિચારો કે આમાં આ નામની અંદર એની વિશેષતા નથી દર્શાવી, પણ હું કહું કે છોકરી તો કેવી છે? હોશિયાર। સ્કૂલ તો કેવી છે? શ્રેષ્ઠ। ઇમારતો તો કેવી છે? સુંદર, બરાબર છે। તો આ બધી જે સંજ્ઞા એટલે આ બધા જે નામ છે એની આ વિશેષતા છે। તો હું એમ પણ આપણે કહીએ કે નામના અર્થમાં એ પહેલી વાત કરીએ, નામના અર્થમાં વધારો કરે તે, બરોબર, આ એક બાબત। હવે હું એમ કહું તમને કે નામની વિશેષતા દર્શાવે તે। જો વિશેષણ છે ને એને આપણે ઘણી રીતે દર્શાવી શકીએ છીએ, જેમ કે મેં પહેલું કીધું નામના અર્થમાં વધારો, કે આના અર્થમાં આનો વધારો થયો। છોકરી છે કેવી છે? હોશિયાર છે, તો આ અહીંયા આપણે હોશિયારનો વધારો કર્યો એટલે એના અર્થમાં વધારો થયો એટલે આ વિશેષણ છે। અથવા તો નામની વિશેષતા દર્શાવે, આ નામ છે એની વિશેષતા શું દર્શાવી કે હોશિયાર છે, તો આ વિશેષણ છે, બરાબર છે મિત્રો। આપણે બીજી વાત કરીએ, અહીંયા બીજા ઉદાહરણ લઈએ તો ચતુર માણસ, સુંદર ઇમારત। તો હવે હું એમ કહું કે આ ચતુર માણસ અને સુંદર ઇમારત, તો હું બે કાઢી નાખું, માણસ અને ઇમારત, તો નામ જ છે, એમાં કોઈ શંકા નથી। પણ માણસ કેવો છે? ચતુર છે। ઇમારત કેવી છે? સુંદર છે। તો જો હું શું કરું છું, કેવો, કેવી, કેવું, તો એના દ્વારા આપણને શું જાણવા મળ્યું? વિશેષણ મળ્યું જાણવા। તો આપણે કહીએ કે અહીં ચતુર શબ્દ વિશેષણ છે, બરાબર છે। આપણને વિશેષણનો તરત ખ્યાલ આવે। સુંદર ઇમારત, તો ઇમારત કેવી છે? તો કે સુંદર છે, બરાબર છે। તો અહીંયા આપણે એમ કહી શકીએ
તો વિશેષણમાં છે ને આપણે બે શબ્દો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કયા બે શબ્દો? વિશેષણ ને વિશેષ્ય. વિશેષ્ય, વિશેષણ અને વિશેષ્ય. જો વિશેષણ શીખીએ ત્યારે આ બે શબ્દની આપણને ખાસ ખબર હોવી જોઈએ. વિશેષણ એટલે શું? તો કે જે શબ્દ દ્વારા વિશેષતા સૂચવાય ને તે. જે શબ્દ દ્વારા વિશેષતા સૂચવા. બરાબર. હવે વિશેષ્ય એટલે શું? તો કે જેની વિશેષતા સૂચવાય તે. જેની વિશેષતા સૂચવાય તે. બરોબર છે. વિશેષણ એટલે જે શબ્દ દ્વારા વિશેષતા સૂચવાય તે. તો આની વિશેષતા આના દ્વારા સૂચવાય હોશિયાર દ્વારા. તો આ શું થયું? વિશેષણ થયું. જેની વિશેષતા સૂચવાય. તો કોની વિશેષતા સૂચવાની? છોકરીની. ફરી હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું તો કે નદીમાં સુંદર હંસો છે. બરાબર છે. મેં તમને વિશેષણ અને વિશેષ્યની વાત કરી મિત્રો કે વિશેષણ તો કે જે શબ્દ દ્વારા વિશેષતા સૂચવાય તે વિશેષણ. વિશેષ્ય તો કે જેની વિશેષતા સૂચવાય તે. તો ફરી તમને આની તરફ લઈ જાઉં. નદીમાં તો એ નામ છે પણ એની કોઈ વિશેષતા અહીંયા દર્શાવવામાં આવી નથી. એટલે ફક્ત એ નામ જ રહે છે મિત્રો. પણ બીજું નામ કયું છે? તો કે હંસો. તો હંસની વિશેષતા કોને દર્શાવી છે? કયા શબ્દ દ્વારા દર્શાવી છે મિત્રો? સુંદર દ્વારા. તો જો વિશેષતાની જે શબ્દ વિશેષતા દર્શાવે તો વિશેષતાની સુંદર શબ્દ દ્વારા વિશેષતા દર્શાવી છે. એટલે આ સુંદર શબ્દ છે એ વિશેષણનું કામ કરે છે. જ્યારે વિશેષ્ય એટલે શું? તો કે જેની વિશેષ સૂચવાય તે. તો હંસોની વિશેષતા શું સૂચવવામાં આવી મિત્રો? સુંદર. તો હંસ છે એ વિશેષ્ય અહીંયા દર્શાવાય છે. તો આના આધારે હું ફરી એક વ્યાખ્યા બનાવું છું. કઈ? તો વિશેષ્યની વિશેષતા સૂચવે તેને વિશેષણ કહે છે. આ ફરી એક વ્યાખ્યા થઈ. આ બંનેના આધારે સૌથી નાની વ્યાખ્યા અને સરળ વ્યાખ્યા કે જે શબ્દ વિશેષ્યની વિશેષતા સૂચવે તેને વિશેષણ કહેવાય. તો કે વિશેષ્યની વિશેષતા સૂચવે તે શું? વિશેષણ. ફરી એકવાર, વિશેષ્યની વિશેષતા સૂચવે તે વિશેષણ. તો આપણે કેવી વ્યાખ્યા શીખી કે નામના અર્થમાં જે વધારો કરે તે, નામની વિશેષતા દર્શાવે તે અને વિશેષ્યની વિશેષતા સૂચવે તેને વિશેષણ કહે છે. હવે ફરી એક બીજી વ્યાખ્યા તમારી સમક્ષ રજૂ કરું છું જે આ પ્રમાણે છે. જે શબ્દ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. જે શબ્દ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. મુખ્ય વ્યાખ્યા મિત્રો. બરોબર. આ બધી વ્યાખ્યા મુખ્ય જ છે પણ વિશેષણને આપણે આ પ્રમાણે જોઈ શકીએ છીએ આપણા અભ્યાસની અંદર. જેમ કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય અથવા તો નામની વિશેષતા દર્શાવે તે વિશેષણ. જે શબ્દ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. અને સૌથી શોર્ટ એટલે નાની એવી વ્યાખ્યા તમારે જોવી હોય તો જે શબ્દ વિશેષ્યની વિશેષતા સૂચવે તેને વિશેષણ કહેવાય છે. બરોબર મિત્રો. તો હવે આપણે તેના પ્રકાર તરફ જઈએ. પ્રકાર છે એના 3. જેમ કે રચનાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એના 3 પ્રકાર પડે છે. જેમાં
પહેલો પ્રકાર છે સ્વરૂપની દ્રષ્ટિએ, બીજો છે સ્થાનની દ્રષ્ટિએ અને ત્રીજો છે અર્થની દ્રષ્ટિએ. બરાબર છે. આ ત્રણ પ્રકાર જે છે એ વિશેષણના આવે છે, પણ મહત્વના આપણે અર્થની દ્રષ્ટિએ છે કે અર્થની દ્રષ્ટિએ જે પ્રકારો આવે છે ને તે અતિ મહત્વના છે, અને તે જ પ્રકાર આપણને અભ્યાસક્રમમાં વધારે પડતા પૂછાય છે. અહીંયા બે પ્રકાર આવે છે, અહીંયા પણ બે, અને બાકીના બધા જે પ્રકાર છે એ અર્થની દ્રષ્ટિમાં આવે છે. તમારા અભ્યાસક્રમમાં 6 પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવે છે. 8 થી 12 આપણે લઈએ તો એમાં 6 પ્રકારનો ઉલ્લેખ છે, બાકી અહીંયા બે પ્રકાર, અહીંયા બે પ્રકાર. તો સૌથી પહેલા આપણે સ્વરૂપની દ્રષ્ટિએ જોવાના છે પ્રકાર. કે સ્વરૂપની દ્રષ્ટિએ મેં વાત કરી કે બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર છે? તો સ્વરૂપની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિકારી વિશેષણ અને બીજો છે અવિકારી વિશેષણ. બરાબર મિત્રો, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. હવે એમાં આપણે પહેલું જ જોઈએ વિકારી વિશેષણ. હવે વિકારી વિશેષણ આપણે જ્યારે ભણવું હોય ને તો આપણને ત્રણ બાબતનો ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. કઈ ત્રણ બાબતનો? તો કે લિંગ, જાતિ અને વચન. આ ત્રણ બાબત આપણને ખબર હોવી જરૂરી છે. હવે આ તો આપણને ખ્યાલ જ હોય, કારણ કે આ બધા જ ભાષાના સબ્જેક્ટમાં આવતું જ હોય છે. બરાબર છે. જેમ કે ઇંગ્લિશ લ્યો, સંસ્કૃત લ્યો, હિન્દી લ્યો કે ગુજરાતી લ્યો, એ બધામાં આની જરૂર પડે જ છે. લિંગ એટલે શું? તો કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. જાતિ તો કે નારી, નર અને નાન્યતર. બરાબર છે. વચન તો એક વચન અને બહુવચન. જો મિત્રો તમને વચનમાં વાત કરી દઉં, ગુજરાતી અને હિન્દીની અંદર એક વચન અને બહુવચન જ હોય છે, જ્યારે સંસ્કૃતની અંદર એક વચન, દ્વિવચન અને બહુવચન, એમાં એકમાં દ્વિવચનનો ઉલ્લેખ કરવામાં આવે છે. બાકી ગુજરાતીમાં એક વ્યક્તિ હોય તો એક વચન, જ્યારે એકથી વધે વ્યક્તિ ત્યારે બહુવચનની વાત કરવામાં આવે છે. આ વસ્તુને તમને ખ્યાલ હોય ત્યારે તમને વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણનો ખ્યાલ આવે. બરોબર છે. તેમાં આપણે અત્યારે વિકારી વિશેષણ જોવાનું છે, એટલે આપણે ફક્ત વિકારી વિશેષણ તરફ દ્રષ્ટિ કરીએ. વિકાર. હવે વિકાર શબ્દનો અર્થ આપણને ખબર હોવો જોઈએ. તો વિકાર એટલે ફેરફાર અથવા તો પરિવર્તન. બરાબર છે. હવે કેવું પરિવર્તન? માણસમાં તો કેને કે સમય બદલાય પરિવર્તન આવે, પણ અહીંયા તો વ્યાકરણની ભાષામાં જોઈએ તો પરિવર્તન કેવું હોવું જોઈએ? તો જોઈએ આપણે અહીંયા છોકરો, છોકરી, છોકરું, છોકરા. તમે મેં આ શું લખ્યું? છોકરો, છોકરી, છોકરું, છોકરા એટલે શું? પણ હવે હું આ જે શબ્દો આપણે લખ્યા છે એ શબ્દોની વિશેષતા દર્શાવતું વિશેષણ દર્શાવીએ તો છોકરો સારું, છોકરી સારું, છોકરું સારું, છોકરા સારા. બરાબર છે. તો સારો છોકરો, સારી છોકરી, સારું છોકરું અને સારા છોકરા. હવે હું તમને વાત કરું, તમે આમાં સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ કઈ રીતે ઓળખી શકો એ પણ જાણવું જરૂરી છે કે નહીં? તો જોઈએ અહીંયા ઓ પ્રત્યય લાગે. ઓ તો કેવું આવશે? પુલ્લિંગ. પછી છોકરી, ઈ સ્ત્રીલિંગ, છોકરું, ઉ નપુંસકલિંગ અને છોકરા તો આ બહુવચન. બરાબર છે. બહુવચન. હવે તમને એમ થાય કે આની ઓળખ આપણે કેમ કરી કે આ છોકરો છે, છોકરી છે, એક પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે, એમ આપણે કઈ રીતે જોવું? તો કેવો ઓ પૂછવાથી આપણને પુલ્લિંગ મળે છે,
બહુવચન દર્શાવે છે। જેમ કે બાળકો મારી પાસે આ માર્કર છે, આ માર્કર છે, તો માર્કર કેવી છે, તો માર્કર એ કેવી છે, સ્ત્રીલિંગ છે। એમનો કે માર્કર કેવું છે કે માર્કર કેવો છે, માર્કર કેવી છે તો કે સ્ત્રીલિંગ છે। બોર્ડ કેવું છે, બોર્ડ કેવું છે, તો બોર્ડ કેવું છે, નપુંસકલિંગ। કેવું વાપરવામાં આવ્યું છે તો વુ એ નપુંસકલિંગ। તો બોર્ડ સારું છે, માર્કર સારી છે, બોર્ડ સારું છે। સમજાઈ ગયું? તો આ જે છે એ વિશેષણ છે અને આ જુદા છે એ વિશેષ્ય છે। તો વિશેષ્યની વિશેષતા દર્શાવે તે મિત્રો વિશેષણ। તો તમને ખ્યાલ આવ્યો કે જ્યારે લિંગ, જાતિ કે વચન પ્રમાણે વિશેષણમાં જ્યારે ફેરફાર થાય તે વિકારી વિશેષણ। જો છોકરો એ પુલ્લિંગ છે તો સારો આવ્યું, છોકરી એ સ્ત્રીલિંગ છે તો સારી આવ્યું। જો વિશેષણમાં ફેરફાર થાય છે, છોકરું એ વિશેષણ છે, વિશેષ્ય છે અને નપુંસકલિંગ છે તો સારું। બરાબર છે? તો હું એમ કહું કે જે શબ્દમાં એટલે કે જે વિશેષ્યના લિંગ, જાતિ કે વચન પ્રમાણે ફેરફાર થાય ત્યારે વિકારી વિશેષણ બને છે। ફરી જોઈ લઈએ મિત્રો એકવાર વ્યાખ્યા। જે વિશેષ્યના લિંગ, જાતિ કે વચન, લિંગ, જાતિ કે વચનને આધારે વિશેષણમાં પરિવર્તન એટલે કે ફેરફાર થાય ત્યારે વિકારી વિશેષણ બને। જોઈ મિત્રો, ફરીથી વાત કરું તો વિકારી વિશેષણ, વિકાર એટલે ફેરફાર। જેમ અહીંયા વિશેષ્ય એટલે કે જે શબ્દ છે, જે નામ છે, એ નામમાં સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ આવે અથવા તો બહુવચનના આધારે ફેરફાર થાય વિશેષણમાં ત્યારે એ વિકારી વિશેષણ બને છે। બરાબર છે? તો ફરીથી જે વિશેષ્યના લિંગ, જાતિ કે વચનને આધારે વિશેષણમાં પરિવર્તન થાય ત્યારે વિકારી વિશેષણ બને છે। હવે લિંગ, વચન કે જાતિ ઓળખવા માટે કેવા શબ્દનો થી આપણે પ્રશ્ન કરીએ ત્યારે આપણને એનો ઉત્તર મળી જાય છે। બરાબર મિત્રો? તો હવે આપણે અવિકારી વિશેષણ તરફ આપણે જોઈએ। સ્વરૂપની દ્રષ્ટિએ બીજો પ્રકાર છે અવિકારી વિશેષણ। હવે વિકાર અને અવિકાર આ વિરુદ્ધાર્થી શબ્દો થયા। વિકાર એટલે ફેરફાર, તો અવિકાર એટલે જેમાં ફેરફાર ન થાય તે। સમજાઈ ગયું ને? કાંઈ જ નથી। આ જો વિકારી સમજાય છે ને તો અવિકારી છે આપણને સરળતાથી સમજાય છે મિત્રો। બરોબર છે? એમાં કોઈ અઘરું નથી। વ્યાકરણ છે ને આપણે માનીએ એટલું અઘરું નથી, ખૂબ સરળ છે જો તમે એને ધ્યાનથી ભણો ને તો। જેમ કે વિકારી આપણને સમજાઈ જાય તો અવિકારી છે ને એને સમજવામાં આપણને સહેજ પણ વાર લાગે નહીં। બરોબર છે? હવે આપણે એ શબ્દો આપણે લઈએ, છોકરો, છોકરી, છોકરું ને છોકરા। બરોબર? એટલે તમને ખ્યાલ આવી છે। હવે અહીંયા હું વિશેષણ લઉં છું હોશિયાર। છોકરો હોશિયાર, છોકરી હોશિયાર, છોકરું હોશિયાર, છોકરા। બરોબર છે? તો અવિકારી વિશેષણમાં આપણે એક શબ્દ લીધો, છોકરો, છોકરી, છોકરું, છોકરા। પણ એની આગળ આપણે વિશેષણનો એક શબ્દ લીધો, હોશિયાર છોકરા, હોશિયાર છોકરી, હોશિયાર છોકરો અને હોશિયાર છોકરા। બરાબર છે? ફરીથી આપણે એક વખત દ્રષ્ટિ કરાવી દો કે ઓ એટલે પુલ્લિંગ, ઈ એટલે સ્ત્રીલિંગ, ઉ એટલે
એટલે નપુંસકલિંગ અને આ એટલે બહુવચન. બરાબર છે. હવે જોઈએ તો પુલ્લિંગ શબ્દ છે તો પણ હોશિયાર, સ્ત્રીલિંગ શબ્દ છે તો પણ હોશિયાર, નપુંસકલિંગ શબ્દ છે તો પણ એની વિશેષતા હોશિયાર અને બહુવચનમાં ઉલ્લેખ છે તો પણ હોશિયાર. તો આ હોશિયાર છે ને એ વિશેષણ છે. બરાબર છે. તો ઓલામાં આપણે શું જોઈએ કે જેમ નામ બદલાય એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અથવા તો બહુવચન આવે તો વિશેષણમાં શું થતું હતું મિત્રો? ફેરફાર થતો હતો. વિશેષણના શબ્દોમાં પણ એ પ્રમાણે ફેરફાર થતો હતો. પણ અહીંયા અવિકારી વિશેષણમાં એવો કોઈ ફેરફાર જોવા મળતો નથી. બરાબર છે. જેમ ઓલામાં આપણે કેમ ફેરફાર જોયો એમ અહીંયા કોઈ ફેરફાર જોવા નથી મળતો. ભલે સ્ત્રીલિંગમાં હોય, પુલ્લિંગમાં હોય કે નપુંસકલિંગમાં હોય. જેમ કે હું એમ કહું કે સુંદર છોકરો, સુંદર છોકરી, સુંદર છોકરું અને સુંદર છોકરા. તો અહીંયા કઈ ફેરફાર થયો? સુંદર છે એ વિશેષણ એવું છે કે એ ત્રણેયની અંદર તમે લ્યો ને તો એનો વિકાર થતો નથી, એમાં ફેરફાર થતો નથી. જ્યારે વિકારી વિશેષણની અંદર આપણે જોવા જઈએ તો જે વિશેષણમાં લિંગ, જાતિ અને વચન પ્રમાણે ફેરફાર થાય વિકારી, જે વિશેષણમાં લિંગ, જાતિ, વચન પ્રમાણે ફેરફાર ન થાય તે અવિકારી વિશેષણ. તો લખીએ આપણે કે જે વિશેષ્યમાં લિંગ, જાતિ કે વચન ના આધારે વિશેષણમાં પરિવર્તન ન આવે ત્યારે વિકારી વિશેષણ બને છે. બરાબર છે મિત્રો? વિકારી અને અવિકારી. ફરી આપણે અવિકારી તરફ જોઈએ તો હોશિયાર છોકરો, હોશિયાર છોકરી, હોશિયાર છોકરો, હોશિયાર છોકરા. તો અહીંયા જે નામ છે એ લિંગ, જાતિ, વચન પ્રમાણે હોય અને એના આધારે વિશેષણમાં પરિવર્તન આવતું ન હોય તો અહીંયા એક પણ જગ્યાએ પરિવર્તન આવતું નથી. તો એ કેવું છે? અવિકારી વિશેષણ. કેવું છે? અવિકારી. ફરીથી વિકાર એટલે ફેરફાર, અવિકાર એટલે ફેરફાર ન થાય તે. તો વિશેષણના આપણે જોઈએ તો સ્વરૂપની દ્રષ્ટિએ બે પ્રકાર છે, વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. વિકારી વિશેષણ એટલે ફેરફાર, જ્યારે અવિકારી વિશેષણ એટલે જેમાં ફેરફાર થતો ન હોય તે. ફરી આપણે વ્યાખ્યા જોઈએ વિકારી વિશેષણ તો કે જે વિશેષણમાં લિંગ, જાતિ કે વચનના આધારે વિશેષણમાં પરિવર્તન આવે તેને વિકારી વિશેષણ કહેવાય. અને જે વિશેષણમાં લિંગ, જાતિ કે વચનના આધારે વિશેષણમાં પરિવર્તન ન આવે ત્યારે અવિકારી વિશેષણ બને છે. બરાબર મિત્રો? વિશેષણ એટલે શું? તો કે વિશેષ્યની વિશેષતા દર્શાવે તેને વિશેષણ કહેવાય છે. તો આજના લેક્ચરમાં આટલું જ આપણે રાખીએ છીએ મિત્રો. સ્વરૂપની દ્રષ્ટિએ આપણે વિશેષણના પ્રકાર જોયા. હવે પછીના લેક્ચરમાં આપણે અર્થની દ્રષ્ટિએ તેના પ્રકાર જોવાના છે, જે ખૂબ આપણા માટે મહત્વના છે. તો આશા રાખું છું કે તમે આજે જેટલું ભણ્યા છો આ લેક્ચરમાં એ બધું જ તમારી નોટબુકમાં તમે લખશો, કારણ કે લખેલું હશે એ આપણે વાંચી શકશું. એટલે ગમે ત્યારે આપણને જ્યારે વિશેષણમાં કોઈ ભૂલ પડે તો આપણે બુક ખોલી અને વાંચી શકીએ અને તેના આધારે આપણને એ યાદ આવી જાય. બરાબર છે? બાકી આ ટોપિક છે ખૂબ અગત્યનો છે, કારણ કે 8 થી 12 સુધી આ ટોપિક છે એ ખૂબ મહત્વનો ધરાવવામાં આવે છે. બસ, થેન્ક યુ.